જય માતાજી, જય નાના મિત્રો, સ્વાગત છે આપનું આપની ચેનલ રખનારાધની અંદર. અને આજે આપણે આવી ગયા છીએ પાછો એક ભજનનો વિડીયો લઈને, જેમાં ઘણા બધા ભજનો દોઢીના એક સાથે આપણે આજે લઈશું. કારણ કે એમાં થાય છે કેવું કે આ બધા ભજનોમાં ફરમાઈશ છે દોઢીમાં લેવાની, પણ ઘણા બધા ભજનો દીપચંદીમાં પણ છે. આપણે દોઢીમાં લેવાનો જ પ્રયાસ કરશું, એટલે આપણા સબસ્ક્રાઈબરને જે ઘટતું હોય અંદરથી લઈ લે અને ઘણા બધા મિત્રોને પણ કામ લાગે. કારણ કે ઘણી વાર દીપચંદીના ભજનો પણ આપણે લગીમાં લેવા પડતા હોય, પરજમાં લેવા પડતા હોય. એટલે આપણે શરૂઆત કરીએ. આલાપ કરી લેવાનું, પછી બદલનું મોકલું. આવો સ્વયં આમાં બધી ગળીઓ હરકત છે. આ સુરતી સદકોણ મારા ગુરુએ કર્યું, એ ઊંચું બોલે અટવાસ બાવાજી,
આની પાછળ બીજું ભજન લઈએ. આના 8 ઢાળા છે, સેમ રાગ સેમ ઢાળા, ફેરફાર કાંઈ નથી. પણ એમની ફરમાઈશ આજથી 3-4 મહિના પહેલા આવેલી હતી ને અત્યારે પણ એમની ફરમાઈશ બીજી વાર આની ફરમાઈશ એટલે આપણે લઈ લઈએ. બધા રાગો એક જ છે, સેમ જ છે, પણ ગાવાની તમારી માથે હોય રીત, કઈ રીતે ગાવું. એટલે બીજું ભજન, આ ભજનો છે એ પંચમ થી વધારે સારા લાગે. સમજાણ? અહીંથી નીચું પડે. આ પેલું ભજન જે સ્વયંવર ગાયું એ પણ નીચું પડે. અહીંથી આપણે એક એક કરી લઈએ, કારણ કે આ 5 સુરના બધા ભજનો છે. આ બધા ભજનો 5 સુરના જ આવે, એનાથી ઉપર નું આવે એટલે ગાઈએ કઈ. શરૂઆત કરીએ. ગુરુ ને ગોતીઓ એ ભગવાન મંડાણ એ આવા ગુરુ ને એ ગોતીઓ એ ભગવાન મંડાણ એ સદગુરુ ને આ ભજન ત્રીજું ભજન લેવાનું છે. આમાં થોડોક ફેરફાર છે.
રાખો તમે જે સનરાજ દાડે એ વતન મે હમારી વેલા વેલા એ વતન મે હમારી વેલા વેલા પંચમજીને તો આપણે ઈને ઢાળ એમાં કઈ ફેરફાર નહીં એ સાયાજીને કહેજો એ આટલી મારી જોડે આ દઈને કહેજો આટલો મારો સંદેશ મારી જોડે આવી હોય જાણે બલવીતી સુખી એવી હોય જાણે જાણે બલવીતી મારી સુલતા સુજાણે વાલા તરો ले लिए साधु ने सन्यासी ओहो प्यासी प्यासी पूर्ण में साधु ने सन्यासी ओ प्यासी प्यासी पूर्ण में ये दुगो दुगना दुनारे ये सतगुरु जी एक महाराज साधु ने सन्यासी ओ प्यासी प्यासी
પ્યાસી પૂર્ણ પ્રેમ એ ઘટો ઘટના વાસી અરે સાધી લ્યો એ ગુરુ આજ માટે મિત્રો આટલું જ. કારણ કે આ બધા જે ભજનો આજે આપણે લીધા છે એ દોઢીમાં ગવાય છે, પેલા જે 2-3 ભજનો લીધા એ દીપચંદીમાં ગવાય. એટલે આઘું પાછું થાયનું કારણ શું હોય કે આપણે ટ્રેક ઉપર અત્યારે ગાઈએ છીએ, આપણી સામે કોઈ તબલા વાદક નથી, આપણે બનાવેલો ખુદનો ટ્રેક છે અને રેકોર્ડિંગમાં આપણે ગાઈએ છીએ. એટલે આપણે જ્યારે જે સમજતો હોય ને એટલે આપણને મળે નહીં. એટલે આપણે આમાં ખૂબ વેરિએશન ન કરીએ કે પણ આપણે પહેલા શીખી લેવાનું, સમજાય? પેલા જે બેઝિક છે એ શીખી લેવાનું, પછી અંદર જે રમત કરવી છે કે કાંઈ પણ નવું આવતું હોય એ આપણે સામે બેસીને વગાડીએ ને તો નવું થાય. આ ટ્રેકમાં હું કાંઈ કરી ન શકું કારણ કે આમાં સમ ટુ સમ મારે હાલવાનું હોય, એનાથી આગુ પાછું ન જઈ શકું. આગુ પાછું જઈએ તો બીટ બહાર નીકળી જઈએ. એટલે મને જેટલું આવડે છે, મને જેટલું સમજાય છે એટલું તમને સમજાવું છું. જો ભગવાનની દયાથી ઉતરે તો થોડું ઘણું ઉતારજો, અને ગાવામાં કાંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. જે કાંઈ પણ આવડે છે એ તમારી સમક્ષ રજૂ કરું છું, મને આવડે એ તમને શીખવાડું છું, અને જે રીતે આવડે એ રીતે તમને સમજાવું છું. જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને, અને એક સારી એવી પ્રેમથી કોમેન્ટ કરી દેજો કે તમારે આના પછીના આવે કયા ભજનો કે શું શીખવું છે, અથવા તો તમારે કયું સાંભળવાની ઈચ્છા છે, તો મને એ પ્રત્યે બનાવવાની ખબર પડે. એક સાથે હું વિડીયો બધા બનાવી રાખું છું અત્યારે ડે બાય ડે, કારણ કે હવે આપણે ફ્રી થઈ ગયા છીએ. દિવસે ને દિવસે બધાની ફરમાઈશો આપણે લેતા જઈશું, બધાના વિડીયો આવતા રહેશે. એટલે કોઈની ફરમાઈશ 2 દી મોડી થાય તો ક્ષમા કરજો, કારણ કે આવે છે ઘણી બધી ફરમાઈશની, એટલે બધાની વસ્તુ લેવી પડે થોડી થોડી. એટલે 1-2 દી આગુ પાછું થાય તો ક્ષમા કરજો. અને વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલની અંદર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી, જય નારાયણ. મળીએ કાલે નવા વિડીયો સાથે.